હું દુબોફળિયા સરપંચ શ્રી મહેન્દ્રભાઈ, રવિવારના જે દિને જે મારા દુબોફળિયા ગામમાં જે ઘટના ઘટી એ ખૂબ નિંદનીય છે. ખરેખર ઇલેક્શન આવે અને જાય અને બધી પાર્ટીઓને બેનર ઝંડા બાંધવાનો અધિકાર છે, પણ જે મારા ગામમાં ઘટના ઘટી એમાં ભાજપના આગેવાનો દ્વારા જે કોંગ્રેસના આગેવાનોને બેનર કે ઝંડા બાંધવા અટકાવી મારામારી કરી, ખૂબ દુઃખની વાત છે. હું સરપંચ તરીકે બંને પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પાર્ટીને કહેવા માગું છું કે જ્યારે બી ચૂંટણી આવે ત્યારે દરેક ગામમાં જાઓ તો તમે આવા વિવાદ નહીં કરશો, કારણ કે આ વિવાદ ચૂંટણી એક જ દિવસની હોય, પણ આ વિવાદ હર હંમેશા આ ગામમાં અશાંતિનો માહોલ થાય છે. આવું હું કદાપી સરપંચ તરીકે નહીં ચલાવી લઉં, કારણ કે ભાજપના આગેવાનોને ખબર હતી કે મારા દુબોફળિયા ગામમાં સાંસદ સાહેબ આવે છે. હું સરપંચ તરીકે સાહેબનું હું માન સન્માન રાખું છું, પણ આ ભાજપના આગેવાનોને ખબર હોવી જોઈએ કે દુબોફળિયા ગામમાં સાંસદ આવે છે અને દુબોફળિયા ગામના જ આગેવાનો અંગત અદાવત કે જૂની એમની લડાઈ જે મિટિંગના જ સમયે આવી લડાઈ ઊભી કરે એ કેટલું યોગ્ય છે. એટલે આ થવું જોઈએ નહીં. બીજી વસ્તુ, હવે પછી બી મેં કીધું છે કે મારા ગામમાં કોઈ બી પાર્ટીની મિટિંગ થવી જોઈએ નહીં, પણ પાર્ટીની મિટિંગ થવી જોઈએ નહીં, પણ આવી રીતના કોઈ લડાઈ તકરાર થવી બી નહીં જોઈએ, કારણ કે આ એક જ દિવસની મારામારીમાં આખું ગામ બગડી જાય છે. એટલે હવે પછી હું આ સરપંચ તરીકે હું નહીં ચલાવી લઉં. મારા માટે જેટલું જ આનંદભાઈ સાહેબનું માન આદર કરું છું, એટલું જ ધવલભાઈ સાહેબનું હું માન આદર કરું છું, પણ જે તે સમયે થયેલ ઘટના પર હું પહોંચી ધવલ સાહેબની મુલાકાત અર્થે જઈ રહ્યો હતો ત્યારે મને પોલીસ તંત્રએ અટકાવેલ. ધવલ સાહેબને મારી એટલી જ રજૂઆત હતી કે ધવલ સાહેબ, કે તમારા જ આગેવાનો આવી રીતના જો ખોટું કરતા હોય, મારામારી કરતા હોય તો કેટલું યોગ્ય છે, એટલું જ કહેવા માગું છું, કારણ કે આવી રીતના ખોટું ચલાવવામાં આવશે ને એને ચલાવશું બી નહીં. જય આદિવાસી, જય જોહાર.